સ્થાનિક પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ આશીર્વાદથી સુરતમાં ખુલ્લેઆમ દારૂ અને જુગારના અડાઓ ધમધમે છે, જેઓ સામે વિજિલન્સની ટીમ લાલાંગ કરે છે। ત્યારે સારોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડી દારૂ અને જુગારના અડ્ડાઓ ઝડપી પાડે છે, ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે। સુરતના સારોલી પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સારોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલ સારોલી ક્રોસ રોડ એગ માર્કેટ પાસે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરો રાજેન્દ્ર કેલાસ પાટીલ, રામકુમાર ભરતલાલ કોરી અને ચેતન પિન્ટુ પાટીલને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન સહિત દારૂ વેચાણના રોકડા રૂપિયા મળી લાખોની મત્તા કબજે કરી હતી। તો 5 બુટલેગરો, જેમાં બુટલેગર સોનુ ગુપ્તા, દિલીપ પાટીલ, હેલ્પર જયેશ ઉર્ફે જયલો, નિખિલ અને દારૂ આપી જનાર એમ 5ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સારોલી પોલીસે હાથ ધરી છે। સસેટા સાદા અઝર કુરેશી।